અડધી રાતે ભૂખ લાગે ને એટલે એક જ વસ્તુ યાદ આવે, ભજીયા ચિપ્સ. તો અત્યારે પેથાભાઈ ચટણી બટણી બધું તૈયાર કરીને રાખ્યું, શાક ને પાણી સિંહોણ બધું આમાં ફૂલ તૈયારી કરીને રાખી છે. કારણ કે ભજીયા હોય ને તો જ અટાણે મજા આવે. અને અત્યારે રસ્તામાં આગળ એક કોમેડી થઈ ગઈ. શું કેવું ખબર? અહીંથી હું હજી જાતો હતો ને તો એક જણે ડાબી કોરનું ઇન્ડિકેટર ચાલુ કરીને જમણી કોર વળ્યો. કીધું અરે જાવું ક્યાં? મેં કીધું આ હું ભાઈ મને કે તમારે સારું ઇન્ડિકેટર ચાલુ કર્યું હતું. લે ભાઈ આ અકલ મઠો કે પહેલી વાર હાથમાં આવી માંડ. હાલ તું હવે દાગ કાઢમાં સાનો મોનો ચટણી કાઢ ને આ ઠરી જાય બધું આવી નહીં. જો ભજીયા ચટણી અત્યારે હાલી છે. અત્યારે રાહુલ જો અહીંયા હું તો હોટલની મજા કરીએ રાતના 2:30 વાગ્યા છે. જોઈએ કાંઈ માથે બાંધીને પડ્યો જાણે દર્દી પડ્યો એમ. અને આ ટાણે ઝીણી ઝીણી આંખ ખોલીને જવે છે. બાકાજી કંઈ બોલાવે નવું હું કંઈક જડી ગયું ને તેમાં પડ્યો રહીએ મોબાઈલમાં આખો દી જોઈતા કેવો પડ્યો લાંબો હતાર થઈ. અટાણમાં આવી ગરમીના ધાબળા ઓઢીને હોય વિચાર કરો ભાઈ. મરી જાઓ મરી ગયા આમ જરા ઊંચું કરો. આવા ગરમીના ઓઢીને પડ્યા હતી. અને તું હું હડાકા લે કે ભર ચટણી બટણી ભર હાથમાં આવે ભેગું સીધો ખાવા માંડે. વાટ જ જોતો કઈ હાથમાં આવે કા. હાલો હું એ ખાઈ લઉં નકો હું રહી જાય આ વિડીયોનું વાહે. હાલો તો સવારે મળીએ પાછા. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આપણે પાછા ઉઠી ગયા ધોયેલ મોરાન જેમ. કારણ કે ઉઠવું પડી નકર પેઢી ઉઠી જાય. અત્યારે જો પથારી એમને કમ્પ્લીટ પડી છે. હજી કેરબાઈ એટલા ધોવાના પડ્યા. તો આગળ પાછું નિહાળવાનું છે બજારમાં નાહી ધોઈને. તો હાલો પાછી મળીએ. અત્યારે લગ્નની બાટી બોલે જો રિક્ષા આવી ગઈ પાછી. ખાલી કેરબાઈ ભરી આવવાનું જો હજી અહીંયા હડાકા લી આમ સાનો મોનો કેરબા ઉતારી નાણા ખોલ હાલે. તું એ ઉતર ને તને હું પહેલાથી ઇન્વિટેશન દેવું જો હે. મારું હોરું એક તો હલે નહીં જોતો જેવું પાકેલ બટેટા જેવું. હાલે આમ જટ આમ નાણા ખોલ આમ દોરી ખોલવા માટે કેરબા ઉતાર. આમ નથી જાવ આમ કેરબા ઉતાર. હાલો અત્યારે લગ્નનું ટાણું છે. અત્યારે તમે આમ આડા હવડે આટા મારી હું એક ફેરો છે પણ ફેરામાં તું કંઈક કામ પણ તું કંઈક કામ કરી તો ફેરાતા હે ને. આમને હડાકા લીધે રાખી તો કાંઈ નહીં થાય. પાણી એટલા પાણી કેરબા લઈને તો ફરતો તો હજી તારે પાણી પીવું. કેટલા વાગ્યાનું? 9 વાગ્યાનું પાણી નથી પીતું. વાહ 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 વાહ. હજી ગામની ડિલિવરી બાકી છે, ઓર્ડર બાકી છે. જો અત્યારે લગ્નની બાટી બોલે બાપા. કેરબાન રિક્ષા ભરાઈને જાય છે. ધીરે ધીરે. હા કંટ્રોલ રૂમ. અમારા ભાઈને કંઈ આવડતું નથી બોલતા પછી બોલી નાખે ગમે ગોગા વાર દઈએ. કંકુરામ નહીં કરતો હોય એની રીતના એ ગોટા વાયરે રાખે. તો હવે કારખાનેથી પૂગી ગયા નાહી ધોઈને ડાયરેક્ટ ગામમાં. એ આ ભાઈ પાસે બેહવા. કારણ કે આઘી પાછી ન કરીએ ને ત્યાં સુધી પેટમાં દુખે રાખે. અરે કેમ કે પેટ આડો પાડો કંઈકનું સાંભળવું હોય ને એમ થાય કે હવે કંઈક બોલી નાખીએ જટ એટલે મજા આવે. તો જો પાછા બેહવા આવી ગયા. આ ભાઈ બેઠો છે જો તમને દેખાતો હોય છે. લાઈટ કરું દેખાડ. એ બડે મિયા એ છોટે મિયા. આ દુકાનનો માલિક હાથમાં માવો લઈને ઊભો કે હે ખાવું હોય તમે તમારે પૂગી જાયજો અહીંયા અંબિકા ઓટો ગેરેજમાં માવો ખાવા. માવો ફ્રી દે આવે. બીજું કંઈ ન જ કંઈ નહીં. માવો ફ્રી જેટલો ખાવો હોય એટલે ખાઈ લેવા. જો વાહે ડબલા ભરેલા પડ્યા માવાના. રખડતા એમ શું કહ્યું ને ભાઈ અત્યારે નવરા છે તો ટુ વ્હીલનું કામ કરી નાખીએ. તો આપણે ગેરની દાંડી બદલાવી નાખીએ. જો અત્યારે કાપે છે. અને તું ભાઈ બંધ કરતા ઘડી કંઈક વાત કરવી મારે. તું ભલે દાંડી કાપે પણ ભૂલમાં જી સાઈડ રાખવાની હતી એ જ કાપી નાખ તો શું કરવાનું પછી? તો ઘણી વારું થઈ ગયું. એટલે પેલા વિચાર છે કયું કાપવાનું છે. ના વિચાર લીધું. તો વાંધો નકર પછી આમાં પછી જો સારા પછી ક્યાં જવું મારે? અહીંથી પછી દાંડી ગોતવા જવી પડશે નકર પછી. જો અત્યારે કાપે છે કટિંગ કરી નાખે એટલે વેલેરું પતે. આમ મરી ગયા ને પાણીને હીહો ભરવા મોકલો તો પેટ્રોલ વાળા હીહામ પાણી ભરીને આવ્યો. ઘૂંટડો ભર્યો એ ભેગો સીધો કોકરો કરી નાખ્યો. જો જરાક શીશો તો જવાય ને. કોકના જવાન દીકરા ચારી તું મારી નાખશે. પેટ્રોલ વાળા શીશામાં પાણી ભરીને આવ્યો. હવેમાં કેટલું પેટ્રોલ એ રામ જાણે. મોઢામાં નાખ્યું નહીં ભેગો સીધો ઉલટી જેવું થાવ મેં કીધું. આ હું દીધું મેં કીધું પતાવી દે એમ. જરાક જો પછી જા બીજો શીશો લઈ આવ્યો. આ અમારા ભાઈને વિડીયોનો બહુ શોખ હતો. એમ કીધું કે ભાઈ આ વિડીયો બનાવને તરત આવ્યો. બાકી આવે તો જ નહીં. જો અહીં બાજુમાં ગયો. હવે આકડે નીકળશે બાયણે. જો ઓલો નેવરો બેઠો હું કરે. અરે રાટીઓ બોલાવે તો
તો આપણે ભાઈ સવારથી લઈને હાઈન સુધી એક જ ઠેકાણે બેઠા, કેમ કે ક્યાંય જવાની ઈચ્છા જ નહોતી થતી. અહીંયા બધું ચા પાણી સોડા જી જોઈએ બધું આઈને જડી જતું. પછી આઈને બેઠા રહ્યા, જો આ બેઠા ને હું એ બેઠો, હાવ શાંતિ છે, કઈ કામ નથી, ફૂલ પારવાડેલા કે જો માણસ કોક નીકળે. હા હવે ગરમી કોણ નીકળે. તો હાલો હવે કાલ પાછું કંઈક નવું જડશે તો એમાં શરૂઆત કરીશું. રામે રામ બધાઈને.